લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગણપતિ પંડાલ પર પથ્થરમારો થયા બાદ મહાનગરપાલિકાનું બુલડોઝર ફરવા લાગ્યું। જે જગ્યાએ પથ્થરમારો થયો હતો તે જગ્યાએ જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાની દમન ટીમે પહોંચીને કાર્યવાહી કરી હતી। લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગણપતિ પંડાલ પર પથ્થરમારો થયા બાદ મહાનગરપાલિકાનું બુલડોઝર ફરવા લાગ્યું। જે જગ્યાએ પથ્થરમારો થયો હતો તે જગ્યાએ જમીન પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાની દમન ટીમે પહોંચીને કાર્યવાહી કરી હતી। લારીને તેની કસ્ટડીમાં લીધી હતી। બીજી તરફ મહાનગરપાલિકાની જગ્યા કબજે કરવા માટે માફિયાઓના અડ્ડા તોડીને આ જગ્યા પર પોતાનો કબજો લેવામાં આવ્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભૂપેન્દ્ર પટેલનું બુલડોઝર દોડ્યું હતું। જે રીતે બદમાશોએ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો તેના પર સરકારે કાર્યવાહી કરી હતી। પોલીસે 30થી વધુ બદમાશોની ધરપકડ કરી છે। લાલગેટ પોલીસ સ્ટેશનના સૈયદપુરા પોલીસ ચોકીના વિસ્તારમાં અત્યારે પૂરતા પ્રમાણમાં પોલીસ તૈનાત છે। એસઆરપીના 2 કંપનીઓ અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનથી પોલીસના માણસો, એસપી, ડીસીપી રેન્કના અધિકારી, એસીપી રેન્કના અધિકારી અને પૂરતા પ્રમાણમાં પોલીસના કોન્સ્ટેબલરી આમાં સૈયદપુરા ચોકીમાં બહુ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે। જ્યાં જ્યાં वो સેન્સિટિવ પોઈન્ટ છે ત્યાં સંવેદનશીલ પોઈન્ટમાં ફિક્સ પોઈન્ટ લગાવવામાં આવેલ છે। ટ્રાફિક સુચારા રૂપે ચાલુ રહે તે માટે ટ્રાફિકના અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને શહેર સિટી પોલીસના સ્પેશિયલાઇઝ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને અટકાયતી પગલાંના કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે અને वो સીસીટીવીના ફૂટેજ અને અન્ય જે પુરાવા છે આના સમીક્ષા અને ચકાસણી કરવામાં આવે છે અને અત્યારે આ વિસ્તારમાં વાતાવરણ બિલકુલ નોર્મલ છે અને ટ્રાફિક રાબેતા મુજબ ચાલી રહ્યું છે। અત્યાર સુધી લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 28 સસ્પેક્ટને ડિટેન કરવામાં આવે છે, પણ ઇન્વેસ્ટિગેશન પૂરા થયા પછી ફર્ધર ઇન્ફોર્મેશન આપી શકશે। થેન્ક યુ।